આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 30। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, ધર્મદેવના મનમાં પોતાના પુત્ર શ્રી હરિનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાની અતિશય ઈચ્છા થઈ, અને તેથી તેને લગતી જરૂરી સર્વે સામગ્રી દૂર દેશથી પણ ઉદાર મનથી સંપાદન કરવા લાગ્યા। ધર્મદેવે જ્યોતિષ શાસ્ત્રને જાણનારા વિપ્રને બોલાવી તેનું કાશ્મીરી કુમકુમ, પુષ્પ, વસ્ત્ર અને દક્ષિણા વડે પૂજન કર્યું, તથા તે વિપ્રની આગળ રત્ન સહિત શ્રીફળ મૂકીને શ્રી હરિના યજ્ઞોપવિત સંસ્કારનું શુભ મુહૂર્ત પૂછવા લાગ્યા। તે સમયે જ્યોતિષજ્ઞ વિપ્રો પોતાનું પંચાંગ જોઈને ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ, તમારા પુત્રનો યજ્ઞોપવિત સંસ્કાર ગર્ભથી 8મે વર્ષે, એટલે કે અત્યારે વર્તમાન સમયે સંવત 1841ના ફાગણ સુદ દશમીને સોમવારે પુષ્ય નક્ષત્ર તેમજ મેષ લગ્નમાં કરો। જ્યોતિષજ્ઞનું વચન સાંભળીને ધર્મદેવે તે મુહૂર્તનો સ્વીકાર કર્યો। ત્યાર પછી સંબંધીજનો, જ્ઞાતિજનો, સુહૃદ મિત્રોને, સખાઓને મંગળ પત્રિકાઓ લખાવી। પત્રિકાઓ મળતાની સાથે જ ઉપહારો વગેરેથી ભરેલ ગાડા, રથ, ઘોડા, શિબિકા વગેરે અનેક પ્રકારના વાહનો લઈને શ્રી હરિના દર્શન કરવાની ઉત્કંઠાવાળા સર્વે સંબંધીજનો પોતાના મિત્ર, પુત્ર, પત્ની અને દાસ દાસીઓની સાથે ધર્મદેવના ભવન પ્રત્યે પધાર્યા। ધર્મદેવે સંબંધીજનોની યથા યોગ્ય સંભાવના કરી। ધર્મદેવના અંતરમાં શ્રી હરિના યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવનો અનેરો ઉત્સાહ વર્તતો હતો। તેથી ધર્મદેવે ઘણીક સામગ્રી મંગાવી ભેગી કરી આંગણે આવેલા સંબંધીજનો વગેરેને નવા નવા વસ્ત્રો અને આભૂષણો વગેરે અર્પણ કરીને સૌનો આદર સત્કાર કર્યો। તેવી જ રીતે ધર્મદેવે દૂતોને મોકલીને દેશ દેશાંતરમાંથી મોટા મોટા સદાચારી વિદ્વાન બ્રાહ્મણોને સન્માનપૂર્વક બોલાવ્યા। ઉત્સવમાં પધારેલા તે બ્રાહ્મણોમાં કોઈ ચારેય વેદના જ્ઞાતા હતા, કોઈક પુરાણના જાણનારા હતા, કોઈક મીમાંસા આદિક શાસ્ત્રોના જ્ઞાતા, તો કોઈક કવિઓ હતા। સર્વે વિપ્રો સ્વભાવથી સુશીલ હતા। દેશાંતરમાંથી પધારેલા સૂર્ય સમાન તેજસ્વી એવા આ સર્વે વિપ્રોએ તથા આગમ અને નિગમને જાણનારા અયોધ્યાપુરના નિવાસી વિપ્રોએ પોતાના કુળ પરંપરાગત આચાર્યને આગળ રાખીને ગોભીલ નામના મુનિએ રચેલા ગુહ્ય સૂત્ર અનુસાર ધર્મદેવ પાસે શાંતિ કર્મ કરાવ્યું। તે સમયે ધર્મદેવના ભવનમાં રાત્રિ દિવસ અનેક પ્રકારના વાજિંત્રોનો મંગલ ધ્વનિ થવા લાગ્યો, અને ભેળી થયેલી સુવાસિની વગેરે સર્વે નારીઓ મનોહર મંગળ ગીતો ગાવવા લાગી। હે રાજન, ઉપવિત સંસ્કારના અધિકારની પ્રાપ્તિ માટે પુત્રે 3 કૃચ્છ વ્રત કરવા જોઈએ। તેના પ્રતિનિધિ રૂપે પિતાએ તત્કાળ 3 ગાયોના દાન કર્યા। તેવી જ રીતે કામચાર, કામ ભક્ષણ અને કામવાદ, અર્થાત બાળપણામાં સ્વેચ્છાથી ચાલવું, ઈચ્છાનુસાર જમવું, ઈચ્છાનુસાર બોલવું, આ બાળકના સ્વાભાવિક દોષો છે। તેની નિવૃત્તિને અર્થે યજ્ઞોપવિત સ્વીકારવા યોગ્ય થયેલા પુત્રે બીજા 3 કૃચ્છ વ્રત કરવા જોઈએ। તેના પ્રતિનિધિ રૂપે પણ પિતા ધર્મદેવે બીજી 3 ગાયોના દાન કર્યા। ધર્મદેવે આગલે દિવસે જ ઉપનયનના અંગભૂત માતૃપૂજન, નાંદી શ્રાદ્ધ, પુણ્યાહ વાચન કર્મ, ગ્રહોની શાંતિ કરાવીને ભોજનથી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા। ત્યાર પછી ધર્મદેવે
દશમીના સુપ્રભાતે પોતાના ભવનથી આગળના ભાગે સારી પવિત્ર ભૂમિમાં વેદિકાની રચના કરી. તેમાં સમુદ્ભવ નામના અગ્નિનું સ્થાપન કર્યું અને તે અગ્નિ દેવનું પૂજન કર્યું. ધર્મદેવ પોતાના સામવેદ અને કૌથુમી શાખાને યોગ્ય સમસ્ત કર્મ માર્ગના જ્ઞાતા હતા, તેમજ પોતાની કુળ પરંપરાગત ધર્મના જ્ઞાતા હતા. છતાં પણ દ્વિજાતિ સંસ્કારોના વિધિ વિધાનને જાણનારા પોતાના આચાર્ય બ્રાહ્મણે કહેલી રીતિ પ્રમાણે જ પોતાની શાખાને ઉચિત સમગ્ર ક્રિયાકલાપનું અનુષ્ઠાન કર્યું. ધર્મદેવે શ્રી હરિને પ્રથમ સ્નાન કરાવ્યું, ત્યાર પછી ભોજન કરાવ્યું, પછી મસ્તક પરના કેશ ઉતરાવીને ફરીથી સ્નાન કરાવ્યું અને ભક્તિ માતાએ શ્રી હરિને શણગાર સજાવ્યા. તેમજ ધર્મદેવે પોતાની જમણી બાજુએ શ્રી હરિને બેસાડીને શાસ્ત્રોક્ત સંસ્કાર વિધિ કર્યો. તેમાં ધર્મદેવે બાલ ઘનશ્યામની કેડમાં કટીસૂત્ર બાંધી કૌપિન ધારણ કરાવી કપાસના તંતુથી રચેલા નવતંતુ અને 3 સૂત્રવાળી શ્વેત રંગની યજ્ઞોપવીત શ્રી હરિને ધારણ કરાવી. ત્યાર પછી મંત્રો વડે આચાર્ય બ્રાહ્મણે 5 ઘીની આહુતિઓ આપીને નાભી આદિક 5 અંગોનો સ્પર્શ કરીને કહ્યું કે આજ દિનથી આરંભીને તમે પૃથ્વી ઉપર બ્રહ્મચારી થયા છો. પછી કુળના આચાર્યે ઉપદેશ કરેલા 4 પ્રકારના વાક્યોને યથાર્થ રીતે શ્રી હરિને સમજાવતા ધર્મદેવ કહેવા લાગ્યા કે હે પુત્ર, તમે નિત્ય પ્રાતઃકાળે અને સાયંકાળે અથવા એકમાત્ર સાયંકાળના સમયે જ સમિધ ગ્રહણ કરો. તથા હે પુત્ર, તમે નિત્ય ભોજન કરતા પહેલા અને ભોજન કર્યા પછી અપોષણ વિધિ કરો. નિરંતર ભોજન કર્યા પહેલા અમૃતો પસ્તરણી મસ્મી સ્વાહા અને ભોજન કર્યા પછી અમૃત પિધાનમસી સ્વાહા આ મંત્રોના ઉચ્ચારણ કરવા રૂપ અપોષણ વિધિ કરવો. તેમજ પ્રયત્નપૂર્વક દિવસની નિદ્રાનો ત્યાગ કરો અને આચાર્યની સેવા પરાયણ થાઓ. પિતા ધર્મદેવ આ પ્રમાણે કહેતા હતા ત્યારે શ્રી હરિ હસતા હસતા પ્રત્યેક ઉપદેશના પ્રત્યુત્તર રૂપે બાઢમ બાઢમ અર્થાત હું એ પ્રમાણે જ કરીશ એમ ઉચ્ચ સ્વરે બોલતા હતા. તેથી પિતા ધર્મદેવ, માતા ભક્તિ દેવી અને અન્ય સંબંધી જનો અતિશય હર્ષ પામતા હતા. વિધિના જ્ઞાતા આચાર્યે શ્રી હરિના કટી પ્રદેશમાં મૂંજના ઘાસની સૂક્ષ્મ કોમળ ત્રેવડી મેખલા ધારણ કરાવી. ત્યાર પછી ધર્મદેવે પોતાના 3 પ્રવરને અનુસારે તે કટી મેખલામાં 3 ગ્રંથિઓ કરી. ત્યાર પછી અગ્નિકુંડથી ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર દિશા તરફના અગ્રભાગવાળા દર્ભના આસન ઉપર પૂર્વ મુખે બેઠેલા પોતાના પુત્ર શ્રી હરિને બ્રાહ્મણોને આપવા યોગ્ય બ્રહ્મ ગાયત્રીના મંત્રનો ઉપદેશ આપ્યો. તે સમયે મહાદુંદુંભીઓનો નાદ થયો તથા અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. ચારે બાજુએથી જય ઘોષની સાથે બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોનો પણ ઘોષ થતો હતો અને એ ઘોષ સ્ત્રીઓના સુમધુર કંઠે ગવાતા ગીતોની સાથે એક રૂપ થઈને સૌને અતિ કર્ણપ્રિય લાગતો હતો. ધર્મદેવે શ્રી હરિને બ્રહ્મ નામના ખાખરાના વૃક્ષમાંથી બનાવેલો મસ્તક પર્યંત લાંબો પલાશ દંડ ઇત્યાદિક મંત્રોના ઉચ્ચાર સાથે ધારણ કરાવ્યો અને તેવી જ રીતે મિત્રસ્ય ઇત્યાદિક મંત્રોના ઉચ્ચાર સાથે ઉત્તરીય વસ્ત્રને સ્થાને મૃગ ચર્મ ધારણ કરાવ્યું. ત્યાર પછી સંધ્યા વંદન કર્મની શિક્ષા આપી. પ્રથમ મધ્યાહન સંધ્યા કરવી કે પછી સાયં સંધ્યા કરવી, આ બાબતમાં જ્યારે સભાસદોમાં વિવાદ થયો ત્યારે ધર્મદેવે શ્રી હરિને પ્રથમ મધ્યાહન સંધ્યા કરવાનો નિર્ણય આપ્યો. ત્યાર પછી આચાર્યશ્રીએ જે પ્રઈશ ધર્મ કહ્યા
તે ધર્મોને પાલન કરવામાં ઉત્સુક મનવાળા શ્રી હરિને સ્પષ્ટપણે સમજાવ્યા. પછી ધર્મદેવ બોલ્યા કે, હે પુત્ર, પાપ કર્મમાં પ્રવૃત્ત કરે તેવા વચનો સિવાયના બીજા સર્વે વિદ્યા ગુરુના વચનમાં સદાય નિષ્ઠાથી વર્તવું. ક્રોધ ક્યારેય કરવો નહીં. મિથ્યા ભાષણનો સર્વથા ત્યાગ કરવો. અષ્ટ પ્રકારે સ્ત્રીના સંબંધનો સદાય ત્યાગ રાખવો. ભગવાનના સંબંધ વિનાની અન્ય ગ્રામ્ય વાર્તા ન કરવી અને લૌકિક નાચ ગાન આદિક ન કરવું. વાજિંત્રો વગાડવા નહીં. સુગંધી દ્રવ્યોથી અંગ લેપન ન કરવું. તૈલથી અંગ મર્દન ન કરવું. કાજળથી આંખમાં આંજણ ન આંજવું. પરસ્પર પગને ઘસીને ધોવા નહીં. તેમજ હે પુત્ર, પોતાના ગુરુ કે આચાર્યની સમીપે ઊંચા આસને બેસવું નહીં. દાંતને અતિ ઘસવા નહીં. કાસ્કાથી કેશ ઓળવા નહીં. ધરતી પર લેખન કરવું નહીં. પિતૃ મરણાદિક કારણ વિના મુંડન કરાવવું નહીં. અને મધ્ય માંસનો સ્પર્શ તો ક્યારેય કરવો નહીં. બળદ જોડેલા ગાડા ઉપર ક્યારેય બેસવું નહીં. સ્વેચ્છાથી ચેષ્ટાઓ કરવી નહીં. અરીસામાં મુખ જોવું નહીં. કોઈની ક્યારેય નિંદા કરવી નહીં. પગમાં પગરખાં પહેરવા નહીં. તથા માથે છત્ર ધારણ કરવું નહીં. વળી હે પુત્ર, કોઈ પણ જીવ પ્રાણી માત્રની વચનથી પણ હિંસા ન કરવી. પોતાની મુક્તિને અર્થે પણ તીર્થમાં આત્મહત્યા ન કરવી. તેમજ કુસંગ ક્યારેય કરવો જ નહીં. ભૂમિ ઉપર અથવા કાંસાના પાત્રમાં ક્યારેય ભોજન કરવું નહીં. જુગાર ન રમવો. તાંબુલ ન ખાવું. ભાંગ, ગાંજો, અફીણ વગેરે કેફી દ્રવ્યો ન પીવા. લસણ અને ડુંગળી વગેરે અભક્ષ્ય વસ્તુને ન ખાવી. ગાય, વિપ્ર, તીર્થ, દેવતા, સાધુ, પતિવ્રતા નારી અને સત્શાસ્ત્રની નિંદા ક્યારેય ન કરવી. અને હે પુત્ર, કૌપીન, કટીસૂત્ર, મેખલા, મૃગચર્મ, યજ્ઞોપવીત, દંડ, કમંડળું તેમજ ભિક્ષાપાત્ર આટલા વાના બ્રહ્મચારી એવા તમારે નિત્ય ધારણ કરવા. તથા સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, હોમ, સ્વાધ્યાય, દેવતા અને પિતૃ વગેરેનું તર્પણ તેમજ શક્તિ પ્રમાણે વિષ્ણુનું પૂજન અને તેમની 9 પ્રકારની ભક્તિ પ્રતિદિન કરવી. સુવ્રત મુનિ કહે છે કે, હે શ્રેષ્ઠ રાજન, પિતા ધર્મદેવે આ પ્રમાણે શ્રી હરિને સદબોધ આપ્યો ત્યારે સ્વેચ્છાએ બ્રહ્મચારીના વેશને ધારણ કરનારા ભગવાન શ્રી હરિએ પણ પ્રત્યેક ઉપદેશના વચનને અંતે બાઢમ બાઢમ એટલે કે હું તેમ કરીશ એમ બોલીને સ્વીકૃતિ આપી. 2 હાથ ઊંચા કરીને સૂર્યનારાયણની સ્તુતિ કરી. પછી અગ્નિની પ્રદક્ષિણા કરી. ત્યાર પછી ભિક્ષા માગતા શ્રી હરિને ભક્તિ માતાએ પ્રથમ ભિક્ષા અર્પણ કરી. ત્યારબાદ સુવાસિની આદિક સ્ત્રીઓએ પણ પ્રેમથી ભિક્ષા આપી. અને શ્રી હરિએ ભિક્ષામાં પ્રાપ્ત થયેલું નૈવેદ્ય આચાર્ય વર્યને અર્પણ કર્યું. ત્યાર પછી તેમના કહેવા પ્રમાણે પોતાને જરૂરી ભિક્ષાનો સ્વીકાર કર્યો. ત્યારે વિધિને જાણનારા ધર્મદેવે વિધિ પ્રમાણે સમગ્ર યજ્ઞોપવીતનો સંસ્કાર વિધિ સમાપ્ત કર્યો. આ સમયે શ્રી હરિએ બ્રહ્મચારીના નિર્મળ વેશને ધારણ કર્યો હતો. તેમાં ઉપનયન પામેલા શ્રી હરિની કાંતિ સૂર્ય સમાન શોભતી હતી. એથી શ્રી હરિ વિપ્રવર્યોની સભામાં સાક્ષાત મૂર્તિમાન બ્રહ્મચર્ય હોય ને શું તેમ શોભતા હતા. પછી ઉદાર મનવાળા ધર્મદેવે અતિ પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણોને ગાયો, સુવર્ણ મુદ્રાઓ, વસ્ત્રો, અલંકારો તથા શ્રેષ્ઠ વાહનોના દાન કર્યા. તેમજ આ પ્રસંગે પધારેલા સર્વે સંબંધીઓ, આશ્રિતો અને મિત્રો વગેરે સ્વજનોએ પોતાની શક્તિ પ્રમાણે ધન, વસ્ત્ર તથા આભૂષણ આદિકથી
ધર્મદેવનો યથા યોગ્ય સત્કાર કર્યો. અને ધર્મદેવે પણ તે સર્વે જનોને વસ્ત્રો તેમજ ધન તથા વાહનો વગેરે અર્પણ કરીને તેમની યથા યોગ્ય સંભાવનાથી સારો એવો સત્કાર કર્યો. આ રીતે ધર્મદેવે પોતાને ઘેર પધારેલા નગરવાસીજનો તથા દેશ દેશાંતરમાંથી પધારેલા વિપ્રોને કોઈ મોટા મહારાજાની જેમ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ 4 પ્રકારના સુંદર સ્વાદિષ્ટ રસદાર ભોજનો જમાડીને તૃપ્ત કર્યા ને ભારે ભારે દક્ષિણા આપીને વિદાય કર્યા. ત્યાર પછી મહોત્સવની નિર્વિઘ્ન સફળતાથી પ્રસન્ન થયેલા ધર્મદેવે શ્રી હરિને અર્થે સહિત સંપૂર્ણ સામવેદનો અભ્યાસ કરાવ્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિના ઉપનયન સંસ્કાર મહોત્સવ નિરૂપણ નામે 30મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.